હેલો ગાઈસ, કેમ છો? તો સ્વાગત છે આજના એક નવા લેક્ચરમાં. આજના વિડીયોમાં આપણે ધોરણ 11 કમ્પ્યુટર ચેપ્ટર નંબર 4 જેના MCQ પ્રશ્નોના સોલ્યુશન કરશું. તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે મારા ચેનલ પર નવા હોવ તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી કયો સ્તરનો પ્રકાર છે? જેનો જવાબ છે ઓપ્શન બી, ગ્રેડિયન્ટ. પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી કોને તેમનું પોતાનું લેયર હોય છે? જેનો જવાબ છે ઓપ્શન એ, ઓબ્જેક્ટ, એલિમેન્ટ, ઇફેક્ટ એટલે કે અસર. પ્રશ્ન નંબર 3, નીચેના પૈકી કઈ પેનલ સ્તરના પરિબળો દર્શાવે છે? જેનો જવાબ છે ઓપ્શન સી, પેરામ્સ. પ્રશ્ન નંબર 4, નીચેના પૈકી કઈ બ્લેન્ડ પદ્ધતિની સામાન્ય ગોઠવણી છે? જેનો જવાબ છે ઓપ્શન એ, કમ્પોઝિટ. પ્રશ્ન નંબર 5, નીચેના પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને આપણે કોઈ એક સ્તરની નીચેના સ્તરને અસર પહોંચાડ્યા વગર માત્ર એક જ સ્તરને અસર આપી શકીએ? જેનો જવાબ છે ઓપ્શન એ, એન્કેપ્સ્યુલેશન. પ્રશ્ન નંબર 6, કેનવાસના અલગ અલગ દરેક તત્વોને નીચેના પૈકી કયા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે? જેનો જવાબ છે ઓપ્શન બી, સ્તર. પ્રશ્ન નંબર 7, ઓબ્જેક્ટના શિરોબિંદુને બી લાઇનના શિરોબિંદુ સાથે જોડવા માટે નીચેના પૈકી કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરાય છે? જેનો જવાબ છે ઓપ્શન સી, લિંક ટુ બી લાઇન. પ્રશ્ન નંબર 8, નીચેના પૈકી કયું એન્કેપ્સ્યુલેશન ક્રિયા પછી બનાવવામાં આવતા નવા સ્તરને રજૂ કરે છે? જેનો જવાબ છે ઓપ્શન ડી, ઇનલાઇન કેનવાસ. પ્રશ્ન નંબર 9, દરેક સ્તરના નીચેના પૈકી કયા પોતાના ભાગ હોય છે? જેનો જવાબ છે ઓપ્શન સી, પેરામીટર. પ્રશ્ન નંબર 10, નીચેના પૈકી કયું પદ જુદી જુદી વસ્તુઓને એક જૂથમાં ભેગી કરવા માટે છે? જેનો જવાબ છે ઓપ્શન ડી, એન્કેપ્સ્યુલેશન. પ્રશ્ન નંબર 11, નીચેના પૈકી કયું પદ જુદા જુદા સ્તર રજૂ કરે છે જેના પર આપણે એકબીજાની ઉપર ઓબ્જેક્ટ મૂકી શકીએ છીએ? જેનો જવાબ છે સ્તર, ઓપ્શન એ. પ્રશ્ન નંબર 12, ગ્રેડિયન્ટ, બ્લર, ડિસ્ટોર્શન અને ફિલ્ટર કયા ભાગના પ્રકારો છે? જેનો જવાબ છે ઓપ્શન બી, લેયર. તો આજના વિડીયો અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ. જય હિન્દ.